નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં કાવ્ય 6 ઉપનિષદ રસ સુધા જેના વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પીરિયડની અંદર એની પ્રસ્તાવના અને પહેલા 2 શ્લોક વિશેની સમજૂતી છે એ પ્રાપ્ત કરી હતી. આજે આપણે ત્રીજા શ્લોકથી એનું અનુવાદ છે એ શીખવા માટે પ્રયત્ન કરશું. પરંતુ ફરી પાછું યાદ કરી લઈએ કે ઉપનિષદ એટલે શું. કે ઉપનિષદ એટલે કે ભારતીય વિદ્વાનોએ વિકસાવેલી આધ્યાત્મિક વિચારધારા. અને આ ઉપનિષદો છે એ વૈદિક વાડ્મયના અંતભાગમાં આવેલા હોવાથી તેને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વેદાંત એટલે જ્ઞાનનો છેડો. અને એ જાણ્યા પછી જીવનની અંદર બીજું કંઈ જાણવામાં બાકી રહેતું નથી અથવા શેષ રહેતું નથી. પરબ્રહ્મને જાણવાથી જીવનમાં જાણવા જેવું બધું જ જાણી લેવાય છે. આદિ શંકરાચાર્યના મત અનુસાર કે જે વિદ્યા પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવે, માયાનો નાશ કરે અને સંસારના શિથિલ બંધનોને તોડે તેને ઉપનિષદ કહેવામાં આવે છે. અને આ ઉપનિષદોમાં જે બંધનમાંથી મુક્તિ કરાવનારી અને પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવનારી વિદ્યા છે એનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ સમજ્યા પછી આપણો આ ત્રીજો શ્લોક છે એ ત્રીજો શ્લોક છે એ પણ આપણે એ જ શીખવા માગે છે કે મન સાથે આનંદ પ્રાપ્ત કરવો, બ્રહ્મ તત્વને જાણવું, એવું જ કંઈક આપણે એ શીખવે છે. ત્રીજો શ્લોક છે કે યતો વાચો નિર્વંતન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રાહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચન. યતો એટલે કે જ્યાંથી, વાચો એ વાચો શબ્દ છે એનો અર્થ વાણી પણ થઈ શકે અને શબ્દ પણ થઈ શકે. અહીંયા આપણે એનો અર્થ લેવાનો છે શબ્દો. કે જ્યાંથી શબ્દો મનસા સહ મન સાથે, અપ્રાપ્ય એટલે કે જેને પ્રાપ્ત કર્યા વિના, અને નિર્વંતંત એટલે કે પાછા વળે છે. જ્યારે શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા વળે છે. યતો વાચો જ્યારે શબ્દો મનસા સહ એટલે મન સાથે આનંદમ એટલે કે આનંદ પ્રાપ્ત કર્યા વિના, નિર્વંતત એટલે પાછા વળે છે, તેનાથી બ્રહ્મણો એટલે કે બ્રહ્મ તત્વનો, વિદ્વાન એટલે જાણકાર, તેનાથી બ્રહ્મ તત્વનો જાણકાર કદાચન ક્યારે, બિભેતી એટલે ડરવું પણ ન બિભેતી એટલે ડરતો નથી. તેનાથી બ્રહ્મ તત્વનો જાણનાર કદાચન ક્યારેય ડરતો નથી. ફરી પાછો આખો શ્લોક છે ને સાથે લઈ લઈએ કે જ્યાંથી શબ્દો મનસા સહ મન સાથે આનંદમ આનંદ પ્રાપ્ત કરીને પાછા વળે છે, તેનાથી બ્રહ્મ તત્વનો જાણકાર વિદ્વાન ક્યારેય પણ ડરતો નથી. અહીંયા મન સાથે આનંદ પ્રાપ્ત કરવાની વાત કરવામાં આવી છે. તો આ મન તત્વ શું છે? તો આ મન છે એ પોતે જગતની અંદર સર્વવ્યાપક છે કે જેનો નાશ છે ક્યારેય કરી શકતો નથી. બ્રહ્મ તત્વ સૃષ્ટિના સર્વ સ્થાવર જંગમ પદાર્થોમાં વ્યાપ્ત છે. વાણી પણ તેનો પાર પામી શકતી નથી, પરંતુ પરબ્રહ્મની સાધક પણ મન સાથે સુખ અને દુઃખ પ્રાપ્ત કરનાર શબ્દોની પણ કોઈ અસર થતી નથી. એટલા માટે જે ગીતા છે એની અંદર આ બ્રહ્મ તત્વ જાણનાર માટે સ્થિત પ્રજ્ઞ શબ્દ છે એ વાપરવામાં આવેલો છે.
ત્યાર પછી આપણે ચોથો શ્લોક જોઈએ. સત્યમ એવ જયતે ન અનૃતમ સત્યેન પંથા વિતતો દેવ્યાનઃ એન આક્રમ્ય આકૃતૃષ્યો હ્ય આપ્ત કામા યત્ર તત્ત સત્યસ્ય પરમ નિધાનમ. સત્યમેવ કે સત્ય ઇવ એટલે જ, સત્ય જ જયતે એટલે કે વિજય પામે છે. ન અનૃતમ, ન એટલે નથી, અનૃતમ એટલે અસત્ય, અસત્ય નહીં. સત્ય જ વિજય બને છે, અસત્ય નહીં. પંથા એટલે કે પથ વડે. દેવયાનઃ સત્યેન પંથાઃ એટલે કે સત્યના પંથ વડે. દેવયાન એટલે કે દેવયાન માર્ગ પર વિતતો એટલે કે વિસ્તરે છે. સત્ય વડે દેવયાન માર્ગ પર વિસ્તરે છે. સત્ય જ વિજય બને છે, અસત્ય નહીં. અને જો અસત્ય ક્યારેક આપણે સાચું લાગતું હોય તો એ માત્ર ક્ષણિક જ હોય છે, એ લાંબા સમયનો આપણે આનંદ આપનારું નથી. એક વખત અસત્ય બોલાઈ જાય તો એને માફ કરવા, એને ઢાંકવા માટે આપણે 1000 વખત અસત્ય બોલવું પડે છે. એટલે અસત્ય છે ક્યારેય વિજય પ્રાપ્ત નથું. સત્ય વડે દેવયાન માર્ગ પર વિસ્તરે છે, એટલે કે સત્યના માર્ગ ઉપર જ ભગવાન છે એ પોતાનો માર્ગ છે અપનાવે છે. એ ન જેના વડે આક્રમ્ય આશયો કે જેના વડે ખરેખર પૂર્ણ થયેલી આપ્ત કામા એટલે કે જે પોતાની જે કામનાઓ છે, કામનાઓ વાળા ઋષિઓ છે એની વાત કરે છે અહીંયા, કે જેના વડે આક્રમ્ય ઋષિઓ કે જેના વડે ખરેખર પૂર્ણ થયેલી કામનાઓ વાળા ઋષિઓ તતઃ સત્યસ પરમ નિધાનમ કે જ્યાં તે સત્યનું, યત્ર એટલે જ્યાં, જ્યાં તત એટલે તે, જ્યાં તે સત્યનું, પરમ એટલે કે શ્રેષ્ઠ, આ નિધાનમ, નિધાનમ આમ જોઈએ તો એનો અર્થ ખજાનો કે ભંડાર થાય, પણ આપણે અહીંયા લેવાનો છે આશ્રય સ્થાન, કે જ્યાં તે સત્યનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે. ફરી પાછી આપણે બીજી લીટી કરી લઈએ કે જ્યાં ખરેખર પૂર્ણ થયેલી કામનાઓવાળા ઋષિઓ આક્રમ્ય એટલે કે ઓળંગી જાય છે. ક્યાંને ઓળંગી જાય છે? તો જીવન મરણના ચક્રને. અને જ્યાં તે સત્યનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે. 5મો શ્લોક જોઈએ તો ન તત્ર સૂર્ય ભાતિ ન ચંદ્ર તારકમ ન વિદ્યતો ભાંતિ કુતઃ અયમ અગ્નિઃ તમ એવ ભાંતમ મનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમ ઇદમ વિભાતિ. અહીંયા જો આપેલો છે સૂર્ય શબ્દ અને ચંદ્ર, બંને પ્રકાશમાન છે, બંને શ્રેષ્ઠ છે, પણ વાત કરી છે કે ત્યાં સૂર્ય પ્રકાશતો નથી. ન તત્ર સૂર્યો, ત્યાં સૂર્યો ભાતિ એટલે પ્રકાશ, ત્યાં સૂર્ય પ્રકાશતો નથી. ચંદ્ર તારકમ, ચંદ્ર અને તારાગણ પ્રકાશતા નથી. ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર અને તારાગણ પ્રકાશતા નથી. વિદ્યતો એટલે કે વીજળી, કે આ વીજળીઓ છે, ભાંતિ એટલે પ્રકાશી, આ વીજળીઓ છે. નમ ઇમમ વિદ્યતો પાંતિ, આ વીજળી પ્રકાશતી નથી. કુતમ અયમ અગ્નિ, તો આ અગ્નિ ક્યાંથી પ્રકાશે? અહીંયા વાત કરી છે કે જે જીવનની અંદર સર્વશ્રેષ્ઠ છે ત્યાં જ બધું પ્રકાશી ઉઠે છે, એના સિવાય કોઈ ક્યાંય પ્રકાશી ઉઠતું નથી. ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર અને તારાગણ પ્રકાશતા નથી, વીજળી પ્રકાશતી નથી, તો ત્યાં અગ્નિ કઈ રીતે પ્રકાશી શકે? તમ એવ ભાંતમ ભાતિ સર્વમ, કે ત્યાં ભાંતમ સર્વમ અનુભાતિ, કે આ અગ્નિ કે તે પ્રકાશતા બધું જ. તમ ઇવ ભાનમ અનુભાતિ સર્વમ, કે તે સર્વમ એટલે બધું, કે તે પ્રકાશતા
ભાંત એટલે પ્રકાશવું, તે પ્રકાશતા બધું જ પ્રકાશી ઉઠે છે. તસ્ય તેના ભાષા એટલે પ્રકાશ વડે, તેના પ્રકાશ વડે જ સર્વમ ઇદમ વિભાતિ બધું જ પ્રકાશી ઉઠે છે. તો આવું કોણ છે? કે જે ઈશ્વર છે, એ પરબ્રહ્મ છે. એના વિના કોઈ માણસ છે એ પોતાની ક્રિયા છે ને આગળ કરી શકતું નથી. એના વિના માણસ છે એ પોતાની કાર્ય છે એ આગળ કરી શકતું નથી. એટલા માટે એને પ્રકાશનો પ્રકાશ કીધો છે કે ત્યાં એટલા માટે સૂર્ય ક્યાંય પ્રકાશતો નથી, ચંદ્ર અને તારાગણ પ્રકાશતા નથી, અને વીજળી અને અગ્નિ પણ પ્રકાશતી નથી. અને આ પરબ્રહ્મ એટલે બ્રહ્મ તત્વ કે જે સ્વયં પ્રકાશિત તત્વ છે, તે એટલું તેજોમય છે કે તેના પ્રકાશથી જ સૂર્ય, ચંદ્ર અને તારા, વીજળી અને અગ્નિ પ્રકાશે છે. જીવાત્માને બ્રહ્મ તત્વનો પ્રકાશ પ્રાપ્ત થતાં જ સ્વપ્રકાશ પણ પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે આવા પરબ્રહ્મની આપણે આ કાવ્યની અંદર વાત કરવામાં આવી છે. આવતા પીરિયડની અંદર આપણે એનો સ્વાધ્યાય છે એનો અભ્યાસ કરીશું. આભાર.